રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો માત્ર 40% સ્ટોક ઉપલબ્ધ હોવાની વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકોને અપીલ કરી છે કે ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે। તેમણે જણાવ્યું છે કે આવતીકાલે પેટ્રોલ ડીઝલ મળશે કે નહીં તેવી ચિંતામાં પેટ્રોલ પંપ પર લાઈનો લગાડવાની જરૂર નથી। સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકો પેનિક ન ફેલાવે તેમજ પેટ્રોલનો સંગ્રહ પણ ન કરે। આ નિવેદન તેમણે આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે આપ્યું હતું। राज्य सरकार साथे आ विषयों सतत परामर्श करीने लोकोने ओछामां ओछी हाडमारी पड़े ए माटेना प्रयत्नों करी रह्या छीए। नागरिकोने मारी बे हाथ जोड़ीने विनंती छे कि आ वर्तमान परिस्थितिने कारणे अकळामणथी आपणे एमां लाइनो लगाडवामां न जोड़ाईए, आवतीकाले शुं थशे एवा भयने कारणे, परंतु विवेकपूर्ण रीते उपयोग करिए।